ચેનલ. તો આજે ફાઇનલી અમે ટ્રીપ પર જવા નીકળી રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો અમારા બેગ પણ પેક થઈ ગયા છે અને અમારા કંઈક 3-4 બેગ થયા છે અને મિલનભાઈના પણ હર વખતની જેમ વધારે બેગ હશે અમારા કરતાં. અમે 3 કહી રહી છે તો મિલનભાઈ 5 બેગ કહી રહી છે. જે હમણાં મિલનભાઈ આવે એટલે તમને બતાવું. અમારી ફાઇનલી પેકિંગ થઈ ગઈ છે અને મિલનભાઈ પણ હંમેશાની જેમ લેટ નીકળી ગયા છે. નીકળવાનું હતું અમારે કરીબ 2:30 વાગે અહીંથી રાજકોટથી. અત્યારે જો તમે કેટલા વાગ્યા, નીકળતા 4:45 હજી વાગી ગયા છે પણ હજી મિલનભાઈ આવ્યા નથી. જે રસ્તામાં છે, ગોંડલથી નીકળી ગયા છે. એટલે મિલનભાઈ આવે એટલે અમે અહીંથી નીકળીએ. જો કે હજી અમારે થોડુંક મિલનભાઈને મારે અહીંયા રાજકોટમાં કામ છે, થોડુંક ગાડીનું કામ છે અને થોડું અમારે કેમેરાની એસેસરીઝ લેવાની છે. અમે મગાવી હતી પણ થોડીક આવવામાં લેટ થઈ ગઈ એટલે આજે ફાઇનલી લઈ લેશું. હવે હું તો રેડી થઈ ગયો છું. હવે રાહ જોવાની મિલનભાઈની છે. મિલનભાઈએ મને 2 કલાક પહેલાં મને ફોન કર્યો હતી, કહેતા હતા કે હું નીકળી ગયો. જેમ કે ગોંડલ અહીંથી અડધી પોણી કલાકનો જ રસ્તો છે. હવે એને પૂછીએ આપણે મિલનભાઈ પહોંચ્યા ક્યાં છે. હલો, વેર આર યુ બ્રધર? ક્યાં પહોંચ્યો? હા, વ્લોગમાં છો તમે? વ્લોગમાં બોલો. ક્યાં પહોંચ્યા? તમે પણ 2 કલાકથી ઘરેથી નીકળી ગયા હો. મેં 2 કલાક ફોન પેલા કર્યો તો ત્યારે એમ સાંભળ્યું હતું. તમારે પણ હર વખત ટ્રાફિક ન રહે. મેં કીધું હતું ને ગાઈસ, હર વખતની જેમ આ વખત પણ મિલનભાઈની અમે લેટ થઈ ગયા. આ વખત તમને સબૂત બતાવ્યું. જલ્દી આવો છે. થોડુંક આપણે હજી શોપિંગ કરવાની છે. હા, સારું, હાલો. જોયું હર વખતની જેમ મિલનભાઈ આ વખતે પણ લેટ કરાવી છે. હું રેડી છું અને મારી બેનને થોડુંક રેડી થવાનું બાકી છે. બાકી અહીંયા અમારા પેકિંગ તો ડન થઈ ગઈ છે. મિલનભાઈ આવે એની રાહ છે અને થોડુંક અમારે કામ છે. નીકળતા અમારે તો લગભગ આજે 8 અહીંયા રાજકોટમાં જ વાગી જશે. ગામમાં કામ છે એટલે ટ્રાફિકમાં જઈએ એટલે કરીબ 1-2 કલાક તો અમારો ખોટી થઈ જાય. તો જવાની પહેલાં જો અમારા મમ્મી માટું ચા બનાવે. એ અમારે જવામાંથી એવા નથી થઈ ગઈ. ચાની તૈયારી થઈ ગઈ અમારી. ઘરનો ચા કે તમે જાઓ હોય તો પીતા જાઓ, પછી ત્યાં કંઈ તમને મળશે નહીં. તમને એમ 7 દી અમે નહીં હોય તમને યાદ આવશે અમારી? નહીં આવે. મારી આવશે? છોકરીની આવશે. છોકરીની લઈ જશે ને એટલે કેમ અમે ધ્યાન રાખજે ને તારો વારો કાઢ નાખીશ. કેમ મારી યાદ નહીં આવે તને? હે, છોકરાની ન આવે, છોકરીની આવે. દીકરી એવું થોડું હોય. ચા ગરમ થઈ છે અને થોડી મારી મમ્મી પણ ગરમ થઈ ગઈ છે. ટ્રીપમાં જઈ રહ્યા છીએ પણ અમારા ફેમિલીમાં કોઈ ઉત્સાહમાં નથી. જો બધા આમ ના ખુશ છે. અમે ખૂબ ઉત્સાહમાં છીએ. અમને બ્લોગમાં મજા આવી જશે હવે. અને ચા પી અને મિલનભાઈની રાહ જોઈ. મિલનભાઈ આવે એટલી વાહ છે. તો હવે ગાઈસ ફાઇનલી એને મમ્મીએ પણ પરમિશન આપી દીધી છે. થોડીક મનાવી પડી પણ આપી દીધી. હવે બધાએ જ્યાં રાજી ખુશી મોકલે બધા કહે કે જાઓ તમે ફરવા. કીધું ના તમે ક્યાંય ગયા નથી, એકાદી ટ્રીપ કાંઈ પ્લાન નથી કરી, તમે જાઓ ફરવા. અમે કીધું હવે પછી ફાઇનલી કીધું હવે અમે જઈ આવીએ. કીધું બહુ ઘરેથી બધા કહે છે, ફોર્સ કરે છે, તમે જઈ આવીએ. આ મુજબ જ હવે અમે મિલનભાઈની રાહ જોઉં છું. ચા પી લઉં પછી હું પણ નીકળું. તો મિલનભાઈ આવી ગયા છે તો હું એની પાસે જાઉં છું. મિલનભાઈને મળાવું તમને. ફાઇનલી જો આ લેટ નથી પિન્શન છે ને આવી ગયો છે. આ જો શરમ નામની વાત નથી હો કાંઈ. શરમ નથી ને કાંઈ? હે, વરસાદ કેવો કે એટલે 3 વાગે આવવાની વાત હતી, 5:30 વગાડી દીધા. એના ઠેલા જોવા ડેકીમાં હમાણા નહીં એટલા ઠેલા લઈને આવ્યો. જઈ આવીએ અમે જરાક હતા નીકળી પછી ફાઇનલી જ્યાં પાછા ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ અને સામે અમારે જ્યાં ગાડીનું થોડુંક સ્ટીરિંગનું કામ કરાવવું છે.
સામે એની પણ શોપ આવી ગઈ છે શિવ લહેરી. આજે ભાઈને હે ને વિડીયોમાં લેવા છે. કામ કરવું હોય ને તો આવી જાવું સિવિલ એરિયામાં રાજકોટમાં. એ ભાઈને તમે જોવો એકવાર. એટલે કોઈ પણ જાતનું ગાડી લગતું કામ હોય ને, જેમ કે સિસ્ટમ છે, કવર છે, મેટી છે, એ બધું કામ પરફેક્શન એક ઠેકાણે બધું થઈ જશે. સામે દુકાન આવી ગઈ છે એની, એના શોપે જાય છે. એનું બહુ મોટું કામ. ટ્રાફિક સિગ્નલ ત્યાં પહોંચ્યા અને રેડ સિગ્નલ આવી ગઈ. વાગી ગયા છે જો તમે 5:40 થવા આવી છે. જ્યાં ટ્રાફિકમાં હલવાના છે. સિગ્નલ પણ ગ્રીન થઈ ગયો છે અને સામે જો થાર. અહીંયા થાર ઊભી છે. આપણે ગાડીઓ ક્યાં રાખશું ભાઈ? આપણે હમણાં એને કંઈક જગ્યા કરાવી. તમારા તો મિત્ર છે. આ આવી ગઈ જો. હા છે અમારા લહેરી સાહેબ. સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તમારું સ્વાગત છે. શું કહેવા માંગો છો? કાઈ નહીં, તમે આવ્યા અમને બહુ આનંદ થયો. અમારા મોડિફિકેશન કરો હવે ગાડીનું કંઈક. કરી દે હાલો. હવે ફાઇનલી અમે હે ને ત્યાં અમારી ગાડી દઈ દીધી છે મોડિફિકેશન માટે. આવી જાય પછી અમે તમને બતાવીએ. આવી જાય એટલે અમે બતાવી. હવે આમાં હું થોડુંક ઉતાવળ હતી ને એટલે અહીંયા જોજો વિડીયો ન કરી. અત્યારે અમે થોડુંક અમારા કેમેરાની એક્સેસરીઝ લેવા માટે જઈ છીએ. ફાઇનલી હવે અમે જ્યાં અમારે કરવાની છે અહીંયા બોસ કલર કેમેરા લેબમાં જેમાં શોપિંગ કરવાના છે ત્યાં અમે આવી ગયા છીએ. ઇન્સ્ટા 360 લેવા આવ્યા છીએ. નવું મોડેલ આવ્યું છે ને X4 એ લેવા આવ્યા છે ને મોબાઈલનું ગિમ્બલ લેવા આવ્યા. ગિમ્બલ 6 ચાલો દેખાડજો. કારણ કે હવે અમે જઈ રહ્યા છીએ તો કંઈક નવી વસ્તુ લઈને જઈએ અમે કીધું. અહીંયા ઇન્સ્ટા X4 અને અમારો મોબાઈલ DJI ગિમ્બલ 6 બોક્સમાં મોબાઈલ ગિમ્બલ 6 લઈ લીધો છે. ભાઈ અનબોક્સિંગ કરે છે. ગિમ્બલનું પણ અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે ભાઈ. ઓસ્મો મોબાઈલ ગિમ્બલ 6 બંને હવે પરચેસ કરી લીધું છે. એવું મોબાઈલનું ગિમ્બલ પણ આવી ગયું છે. બ્લેક કલરમાં લીધું આ વખતે. ચાલો કાંઈ વાંધો નહીં. બંને વસ્તુ લઈ લીધી છે અને એક કાર્ડ પણ લઈ લીધું છે ઇન્સ્ટા માટેનું. ચાલો જરાક સિનેમેટિક શોટ જોઈ લ્યો તમે. ફાઇનલી હવે શોપિંગ ડન કરી લીધી છે અને આજે વસ્તુ અમારી આવી ગઈ છે. હવે જરાક ગાડી આગળ જાય. હું એ ભાઈ મોડિફિકેશનનું કામ ચાલુ કર્યું કે નથી કર્યું. બધા જન્માષ્ટમી અમારે આવવાની છે ને, જન્માષ્ટમીનો બધો ટ્રાફિક છે. જન્માષ્ટમીનો અમારે જગ્યા એના મેળા ભરાતા હોઈએ. અમે તો શું કે જન્માષ્ટમીમાં ફરવા જવા નીકળી ગયા જઈ રહ્યા છીએ આજે. બાકી તમને ક્યાં જવાના એ હવે અમે નેક્સ્ટ બ્લોગમાં દેખાડશું. હવે ફાઇનલી બધી વસ્તુ લઈને અહીંયા આવી ગઈ ભાઈ પાસે મોડિફિકેશનનું કામ કરવા. સ્ટેરિંગમાં અમે એક રેપ કરાવવાના છીએ આજે અને ભાઈને મળાવી. તમારે પણ ગાડીમાં કંઈ મોડિફિકેશન કરવી હોય સાઉન્ડ સિસ્ટમ લઈને કે લાઇટિંગનું એ બધું અમારા એને ભાઈ તમને કરાવી દે. હવે આપણે શું કરીએ કામ? એટલે તો મારું નામ દિવ્યરાજ ગોસ્વામી, શિવકા ડેકોરનો ઓનર છું. આપણે વધારેમાં વધારે લાઇટિંગનું કામ અને ઓડિયોનું કામ, હાઈ એન્ડ ઓડિયોનું કામ વધારે કરી છીએ આપણે. બાકી પરચુરણ આઈટમ, સીટ કવર, મેટિંગ એ બધું મળી જશે આપણી પાસે. ગાડીમાં આપણે ગમે તે લેવલનું બધું કામ કરી દે ને. કોઈ પણ મારી પાસે સિસ્ટમમાં લાખ રૂપિયાથી માંડીને 30 લાખ લગીની સિસ્ટમ રાજકોટમાં ફિટ કરી છે અત્યારે હાલમાં હાઈ એન્ડ ઓડિયોમાં. લાઇટિંગ કોઈ પણ કંપનીનું સ્ટાન્ડર્ડ બધું મળી જાય. ઘણા એવા છે કે અમુક બ્રાન્ડના નામ લઈને
વસ્તુ બટકાવી દે. આપણે બ્રાન્ડેડ કામ જ કરીએ છીએ, લોકલ કામ અમે કરતા નથી. અને ગામ કરતાં મારા મજૂરીમાં 1000-1500 રૂપિયા આપો જ હોય છે. અને એવું અમે કામ કરીને કસ્ટમરને આપીએ ત્યારે અમે કસ્ટમર આવે છે. અમે પણ ભાઈ પાસે ઘણું કામ કરાવી છીએ અને અમને તો અહીંયા મજા જ આવી ગઈ. અમારે તો આમ ઘર જેવા રિલેશન થઈ ગયા છે અને ભાઈ થોડુંક અમને ડિસ્કાઉન્ટ આપે. અમારા થકી કોઈ આવશે તો આપશો કઈ તમારી? 100%. અમારું નામ દે એટલે આપી. નામ લઈને આવો એટલે તમે ડિસ્કાઉન્ટ આપશે. અહીંયા બધી બ્રાન્ડના સ્પીકર છે. આ બધા તમે બોલો એ બ્રાન્ડ બધી છે. બ્રાન્ડ ને રાજકોટમાં તમને ક્યાંય જોવા નહીં મળે. આ ભાઈ પાસે તમને જોવા મળશે. બાકી રાજકોટ આખામાં ક્યાંય આ કંપનીના સ્ટોક હશે જ નહીં, અવેલેબલ જ નહીં હોય. એક તામિલનાડુમાં મને, દિલ્હીમાં બી નહીં મળે. તામિલનાડુ ને ગુજરાતમાં, રાજકોટમાં. બાકી સુરત તમને મળી જશે. આ બધી બ્રાન્ડના તમે કયો એ બ્રાન્ડ. બાકી આ એક્સેલસ બહુ મસ્ત વાગે છે. એના તો હું પોતે કઈ અનુભવ કહું છું એનો. મેં સાંભળ્યું છે આનું. બહુ મસ્ત એક્સેલસનું કામ છે. બાકી તમે કયો માગો એ બધી બ્રાન્ડની આઈટમ તમને મળી જશે. માઉન્ટથી લ્યો, સ્પીકર, આ બધી જાતના સ્પીકર છે ડેમોમાં હાજર. બાસ ટીપથી લઈને લાઇટિંગમાં આપણે કઈ બ્રાન્ડને આપણે વધારે હાલે? લાઇટિંગમાં વધારે ઓઝોમ ચાલે. એના પછી મોગાટો આવે છે, પછી ગો મિકેનિક આવે છે. સ્ટાન્ડર્ડ કંપનીમાં 4-5 બ્રાન્ડ છે. બાકી ચાઇનીઝ તો અનબ્રાન્ડ ઘણી બધી આવે. મતલબ જે માણસને નાની ગાડીમાં મોડિફિકેશન કરવું હોય એનું કરી દો કે થઈ જાય. કોઈ પણ કાર ફંટી લઈને આવો તો થઈ જાય, અને મર્સિડીઝ લઈને આવો તો બી જી વેગન લઈને આવો તો થઈ જાય. ભાઈ હમણાં આવતા મહિને જી વેગન લેવાના છે. જો આટલો બધો સ્ટોક ભેગો રાખ્યો, થોડોક માલ સેલ થાય એટલે જી વેગન તમને દેખાડ દે. તમારે પણ કાંઈ મજાકથી વાત નથી, પણ તમારે પણ જે કાંઈ કામ કરવું હોય અને જેન્યુઅન કામ કરે છે. અમારો પોતાનો અનુભવ છે. એક પણ વસ્તુ એમ કે તમને ડુપ્લિકેટ નહીં આવે અને તમે કયો એ વસ્તુ તમારા પૈસા વસૂલ થઈ જશે. એમ લાઇટિંગમાં કે સ્પીકરમાં કે ગમે એ વસ્તુ તમે કયો. બેસ્ટ ટુ ટોપ ગાડી આપણે કરવી તો એ પણ કરી દો તમે. ગમે તે ગાડી બેસ્ટ ટુ ટોપ કરવી હોય એ પણ. પછી અમુક વાયરિંગ વાળું હોય ને તો હું સામેથી ના પાડું કે કંપનીનું વાયરિંગ બ્રેક કરવાનું, તો કસ્ટમરને ના પાડું કે ના કરાય. એના કરતાં કંપનીનું નીચેના મોડલ ભલે રહ્યું એ રખાય. આપણે ગમે તે વાયરિંગનું કામ કરી કે કંપનીમાં વોરંટી આઉટ થાય. આપણે જે વાયરિંગ કરી સોકેટ ન હોય તો આપણે બનાવી લઈએ છીએ. આપણે એના કસ્ટમરો પાસેથી પૈસા લઈ લઈએ છીએ. 300-400 રૂપિયા પ્લસ થાય. આપણે વાયર બ્રેક ક્યાંય કરતા નથી. કપલર ટુ કપલર જ કરીને આપણે. કપલર અવેલેબલ ના હોય તો બનાવી છીએ આપણે, પછી આપણે આગળ વધારીએ. કારણ કે ઘણા ગામમાં એવું પણ ફ્રોડ કરે છે. તમને ખબર ન હોય પણ એ વસ્તુ તમારા પાસે થોડીક સસ્તી લઈ લે, પણ તમારી કંપનીને વાયરિંગને છેડખાન કરે એટલે હું કે વાયરિંગ કપાઈ જાય. તમારી વસ્તુ ગમે ત્યારે કંપનીમાં વોરંટીમાં દો એટલે એ વોરંટી પાસ ન કરે તમારી. પણ અહીંયા તમારે બધી કપલર ટુ કપલર જેન્યુઅન કામ થશે. એટલે તમારે કાંઈ પણ ગાડીનું એકવાર તમારા મોબાઈલ નંબર અને એડ્રેસ કહી દો. ગોર્નલ રોડ, મકમ ચોક, નિયર પાસપોર્ટ ઓફિસ. શોપની ઉપર સિવલરી બોર્ડ નામ છે મોટા અક્ષરે, અને મારો નંબર છે 9978861333. ઓકે, તમને જે એડ્રેસ ભાઈ કીધું ને એ નીચે તમારે મળી જાય ને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે. તમે જરૂર અહીંયા આવજો. તમારે ગમે તે કંપનીની ગમે ગાડી હોય તમારે અહીંયા મોડિફિકેશન થઈ જશે. અને ભાઈનું કામ અને નામ બધું જેન્યુઅન છે. અને એક પણ વસ્તુ તમારે કાંઈ ડુપ્લિકેટ આવશે નહીં. બધી બ્રાન્ડની વસ્તુ તમે માગશો એ મળી જશે. અને બેસ્ટ ટોપ ગાડી કરવી હોય તો અહીંયા થઈ જશે. સારું, હાલો અમારું કામ જલ્દીથી કરાવો, અમારે નહીં કરવું. આવે છે જો હમણાં કામ તમારું. તો આ જો અહીંયા શિવલેરી કાર ડેકોર, અહીંયાથી તમે મોડિફિકેશન કરાવી શકો છો. આ ભાઈની બહારથી દુકાનનો લુક. અને અહીંયા આવી છે આપણે મક્કમ ચોકે. મક્કમ ચોકના એક્ઝેક્ટ છે ને તમારે અહીંયા સામે જ આવી જવાનું. શિવલેરી કાર ડેકોર. અહીંયા તમારે કોઈ પણ જાતની કારનું કામ હોય તમારે કમ્પ્લીટ થઈ જશે. ફાઇનલી જે આ સ્ટેરિંગમાં આપણે એને રેપ કરાવ્યું, ટાઈપનું કવર આપણે કરાવ્યું. આમાં જે ઓરિજિનલ આમ કંપનીમાંથી કેમ આવ્યું હોય આપણે થોડીક એને એએમજીની ફિલિંગ આપીએ, પણ જે સેમ થોડુંક જોતું હતું એ મટીરિયલ મળ્યું નહીં, પણ મસ્ત થઈ ગયું. શું આપણે આમાં શું ને કહેવાય આપણે કરાવી ના પલેતર
નાપા લેધર હા. આજે તમારે પણ આવી ગયા તમારી ગાડીમાં કરવું સવારે થોડુંક શૂટ લઈ લઈશ મસ્તનું અત્યારે થોડુંક અંધારામાં ફીલ નથી આવતી જે જોઈ આવી પણ દિવસના આવશે એક નંબરની આમાં આપણે બે અલગ અલગ ને પ્રકારનું કાપડ વાપર્યું છે સાકા લેધર છે ને નાપા આ સાકા લેધર વચ્ચે તો સાકા લેધર અને નાપા નાપા લેધર બે અલગ અલગ આપણે મટીરિયલ વાપર્યું છે ને રેડ કલરનો આપણે દોરો વાપર્યો છે જે આપણે ઝીગઝાક કરાયું છે ઝીગઝાક ને ઝીગઝેગ પેટર્ન આવે ઝીગઝેક પેટર્ન હવે એને એક લાઇટ થોડીક ડીમ પડતી હતી મેં કીધું હાયર કીધું ભાઈને કીધું બદલાવી દો એટલે આમાં થોડીક શું કે વ્લોગિંગમાં લાઇટિંગ થોડુંક આપણું વધી જાય હવે ફાઇનલી ગાડીમાં લાઇટનું પણ કામ પૂરું થઈ ગયું છે અને કવરનું પણ થઈ ગયું અને વાઇપરની જરાક બેલ્ટ થોડીક હતી નબળી તો એ બદલાવી નાખી મિલનભાઈ પણ રેડી છે હું પણ રેડી છું આ બધું અમારું કામ અપ ટુ ડેટ થઈ ગયું છે કામ 56 બધું રેડી ચાલે હવે અહીંથી નીકળીએ આપણે ફાઇનલી નીકળતા અમારે બહુ લેટ થઈ ગયું અને જો અત્યારે એને 11 વાગી ગયા છે નીકળતા 11 વગાડી દીધા પણ હવે અત્યારે તો આ વ્લોગમાં તમે જોયું અમે ગાડીનું થોડુંક કામ કરાયું અને અમારી થોડીક શોપિંગ હતી એ કરી આ વ્લોગને અહીંયા અમે એન્ડ કરી છીએ હવે બધા રેડી છીએ અમે નીકળવા માટે જે હમણાં તમને બીજા વ્લોગમાં અમે બતાવીશું અને પછીના વ્લોગમાં બસ જોજો તમે અમે અહીંથી કઈ રીતના નીકળ્યા ક્યાં જઈએ છીએ એ પણ તમને જરૂરથી અમે બોલીશું તો હલો ભાઈ આ વ્લોગને એન્ડ કરો તો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં ભાઈ ચલા સબસ્ક્રાઈબ કરી નાખો તમે સબસ્ક્રાઈબ નથી કરતા અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દો અને આ વ્લોગને અહીંયા પણ એન્ડ કરી છીએ